ઈંડુ શાકાહારી કે માંસાહારી? કયા ઈંડામાં કેટલું પ્રોટીન? અમે તમને એક એવા પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છીએ જેના પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. સન્ડે હોયા મંડે રોજ ખાએ અંડે. આપણે બાળપણથી જ આ સાંભળતા આવ્યા છીએ કારણ કે ઈંડા ખાવાના ખરેખર ઘણા ફાયદા છે. કેટલાક લોકોને કાચા ઈંડા ખાવાનું ગમે છે તો કેટલાકને બાફેલા ઈંડા ખાવાનું ગમે છે. જે લોકો પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરે છે તેઓ ઈંડાનો સફેદ ભાગ ખાવાનું પસંદ કરે છે કારણ કે તે પ્રોટીનથી ભરપૂર માનવામાં આવે છે. આ વાત ઈંડા ખાવાના ફાયદાઓ વિશે છે. કેટલાક લોકો માને છે કે ઈંડુ માંસાહારી વર્ગમાં આવે છે કારણ કે તે મરઘી દ્વારા આપવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ અંગે એક સિદ્ધાંત પણ આપ્યો છે. જો કે કેટલાક લોકો એવા છે જે તેમના સિદ્ધાંતને સાચો માનતા નથી. શાકાહારી લોકો માને છે કે ઈંડા મરઘીઓ આપે છે અને તેથી તેમને માંસાહારી માનવામાં આવે છે. વિજ્ઞાન તેમના તર્ક ખોટા સાબિત કરે છે. વૈજ્ઞાનિકોનો તર્ક છે કે દૂધ પણ પ્રાણીઓ આપે છે તો પછી તે શાકાહારી કેવી રીતે થઈ ગયું? આ ફાયદાકારક. કેટલાક લોકો માને છે કે ઈંડામાંથી બચ્ચું નીકળે છે તેથી તે માંસાહારી છે. જો કે બજારમાં ઉપલબ્ધ મોટા ભાગના ઈંડા અનફર્ટિલાઇઝ્ડ નથી હોતા, જેનો અર્થ એ થાય કે આ ઈંડામાંથી ક્યારેય બચ્ચા બહાર આવતા નથી. આ સંદર્ભમાં તબીબો કહે છે કે આપણા તથ્યો અને તર્ક મુજબ ઈંડુ માંસાહારી છે. જે લોકો પ્રોટીન માટે ઈંડા ખાય છે તેમની પાસે બજારમાં અન્ય કુદરતી પ્રોટીન વિકલ્પો પણ ઉપલબ્ધ છે. કેટલાક ડોક્ટરના મતે બજારમાં મળતા ઈંડામાં કોઈ ખાસ પ્રોટીન હોતું નથી. દેશી ઈંડુ ચોક્કસપણે ફાયદાકારક છે. માંસાહારી કે શાકાહારી? ગેમેટ સેલ્સને કારણે ઈંડુ માંસાહારી છે. મરઘી અને કુકડાના સંપર્કમાં આવ્યા પછી જ ઈંડુ વિકસે છે. તેમાં ગેમેટ સેલ્સ હોય છે જે તેમને માંસાહારી બનાવે છે. ઈંડાના પીળા ભાગમાં પ્રોટીનની સાથે કોલેસ્ટ્રોલ અને ચરબી પણ સારી માત્રામાં હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.